આ રોટલો બાળી દીધો તો બિલાડી સાપને ખાઈ જશે કે સાપ બિલાડીને ખાઈ જશે? છેતરી ગયા છે મહેમાન આજ. પણ આ મહેમાન છેતરી ગયા. હા, તમે હેલો તો ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો હવે થોડા વાળ આપણા મોટા થઈ ગયા છે, વાંધો નહીં આવે, પણ હજી થોડીક વાર લાગશે, પછી રેડી મસ્ત થઈ જાય. પણ અત્યારે હું થઈ ગયો છું રેડી મસ્ત, વાળ કપાયું નહીં કાંઈ. અને આજ છે ને અમારા ઘરે આવે છે મહેમાન, અને અમારા આશુબેનની વાળની સરસાવ બહુ થાય છે. પણ જો વાળની કાંઈ સરસા ન થાય. આ વાળી છે બધાને જય માતાજી, જય માં મોંગલ. શરદી થઈ ગઈ ને નાકમાં વાળી કાઢીને કંકુ ડાબલામાં નાખી દીધી ત્યાં થઈ ગયા. વાળની હું એટલે હમણાં શું કહેવાય, આશુબેન ફેમસ થઈ ગયા છે હવે તો ઇન્સ્ટાગ્રામમાં. હવે બધાની કમેન્ટ આવતી હતી કે વાળમાં તમે કઈ શેમ્પુ યુઝ કરો. હું તો બધી આઈડી ખાલી, હું તો મેનેજર થઈ ગયો હવે આશુબેન ને. એવું હે કાઢીને પાઈ છે પાણી એને નાહવું પડે હો પાછું, ત્યાં સુધી હાલે નહીં. એને અત્યારે અહીંયા આવીને નવડાવવી પડે એને. જોજો હમણાં હાલે મહેમાન બસ પૂગવા આવ્યા છે. સવારે વહેલા નીકળ્યા હતા અને હું પાછો મોં વાગેલો હતો 2 દિવસથી ત્યાં કામ હતું, એટલે એ મેનેજ કરવાનું આયલા કરે બધું મજા. અને હવે અમે બે ભરું છે ને એક ટ્રીપમાં જવાના છે, પણ હજી વાર લાગશે. હજી તો વાર લાગશે, ઘણી વાર લાગશે. જાય લેદીન પછી નિરાયતે ઘરનું કામ કરીને, ખેતરનું કામ, ઘરનું નહીં ખેતરનું કામ કરીને પછી કમ્પ્લીટ થઈ જાય ને પછી આશુબેન પહેલી વાર એમ કહો ને તો ગુજરાતની બહાર નીકળશે. અમે જવાના છે એક મોટી ટ્રીપમાં બે ભારું, પણ હજી વાર છે. બધી ફિક્સ થઈ ગયું હે કાપા. હા બાપા, બાપા સીતારામ, જય ભોળાનાથ ને જય માતાજી. અમારા આશુબેન ને જનકભાઈ ફરવા જવાના છે. અમે તો અહીંયા ઘરે જ રહેવાના છીએ ને આપણે ફરવા જઈએ ત્યાં આપણે રાજ્યની બહાર વૈયા જઈએ. મારા બાપા તો પછી શું કહેવાય, બહુ આગે જઈને વી આવે. મહાકુંભ મેળામાં જઈએ એવા થા, ઘણી જગ્યાએ જઈએ. અયોધ્યા જઈએ એવા, ઘણી જગ્યાએ જઈએ એવા. હું એ નથી ગયો ત્યાં તો, મહાકુંભમાં નથી ગયો, અયોધ્યા નથી ગયો. અને જો ધીમે ધીમે મહેમાન આવે છે એવું દેખાય છે. ઓલી 4 વ્હીલ આવે ને એમાં મહેમાન છે, ભાવનગરથી આવે છે. મહેમાન છે પણ આગળ આવીને તમે કહે તો તમારા રસ્તા કેવા છે? બધા એમ જ કે બધા આવે ને એટલે એમ જ કે રસ્તા બહુ ખરાબ છે. મોંઘેરા મહેમાન આવ્યા છે. કેવો છે રસ્તો આપણા ઘરનો? હે હા, મને ખબર હતી. હું એમ જ કહેતો, મેં બધા મહેમાન આવે ને એટલે એમ જ કહે ગાડી અંદર આવશે કે નહીં સાહેબ? હવે તું ગાડી લઈશ તો શું થાય? એટલે તું ગાડી નથી સમજી ગયા આપણે બધા કે હું ગાડી કેમ નથી લેતો. નમ થાય પૈસા આપણે પાસે છે નહીં ભાઈ, પૈસા નથી. બોલો જો મહેમાનને એવા ભેગા લગાડી દીધા છે કામે, કેમ કે રોટલા નથી આવડતા. તો રોટલા શીખે છે અને અમે જોઈએ છે. અમે બે ભાઈઓ જોઈએ છે કેવો રોટલો બને છે. રોટલો બને છે કે રોટલી બને છે એમ ખબર પડશે હમણાં. મારી ઉપર પરફોર્મન્સ પ્રેશર છે. હા, રોટલો બાળી દીધો તો યાર. ના ના ભાઈ, શું છે જમવાનું ગોઠવું છે બપોરનું, અને આજ મહેમાન રોકાવાના છે એટલે કઈ ઉપાધિ નથી. હાસી વાત કરું ને તો આ વસ્તુ બધા છે ને ભાઈ સિટીમાં રહેતા છે ને મિસ કરતા છે, પણ આ મજા અલગ છે. અને હું લકી માણસ એવું કહું એમ, મારે ઘરેથી લોકેશન એવું જમવાનું બની ગયું છે ભાઈ મસ્ત. તો બધા બેસી ગયા છે જમવા. તમે તમારો રોટલો લીધો કે? હા, તમારો રોટલો લીધો ને તમે હાથે બનાવેલો. જો કોઈ અંબારે નથી લીધી, તાવડી ઉપર પીડ્યો તો અત્યારે સુધી. એ તો ગાવડી ખાઈ જાય માતાજી, જય માતાજી ખાઈ જાય, વાંધો નહીં. ગાય માતાજી ખાશે તો હારું. ગાય માતાજી જેમ કે કોણે બનાવ્યા? કઈ નહીં ભાઈ, ચાલો જમી લઈએ અત્યારે. કામ કમાશો ને તો આટલી વાડી તમે લઈ શકશો એમ કીધું મને જે કે, એટલે અમે કામ કરીએ છીએ, મોટિવેશન આપે છે જે કે ટ્યુશન ક્લાસીસ શરૂ કર્યા છે સોશિયલ મીડિયામાં તમારે કઈ રીતે આગળ વધવું એની માટેના. એ તો ભાઈ નોલેજ હોય તો થાય. અહીં શૂટ ચાલુ હે ને, જેને શીખવું હોય જેકનો સંપર્ક કરે. જોવું છે થોડુંક છે કે બેન પાસે શીખી લઉં ને કામે થતું જાય વાડીને. બે બીજા ભાઈથી શીખી બધા ભાઈ શીખવા મળે. શૂટ કમ્પ્લીટ કરી નાખી ભાઈ, મારું એક શૂટ છે પછી. ચલો મહેમાનને લઈને જવાના છે અમારે. તમને ખબર જ હોય મહેમાનને ક્યાં લઈને જવાના? તકે રત્નેશ્વર. જો ભાઈ નજારો અલગ છે. મહેમાન આવેલા આવે. સનસેટ આજ મસ્ત બનશે એવું લાગે છે, પણ હજી થોડોક ને આમ
થોડીક રાહ જોવી પડશે પછી વ્યૂ બહુ મસ્ત જોવા મળશે આજ રત્નેશ્વર મેં તો છે ને ભાઈ બહુ તમને ડ્રોન ફૂટેજ દેખાડી પણ આજ આ ભાઈને શોખ હતો કીધું ન કે પ્રોફેશનલ ડ્રોન ફૂટેજ જો તમે પ્રોફેશનલ માણસો આવ્યા છે પ્રોફેશનલ શૂટ કરવા કાંઈ એવું છે નહીં. તો પ્રોફેશનલ વાહ ભાઈ વાહ આવો સીન આવે છે અત્યારે હજી તો ડાયરેક્ટ તમારા બ્લોગમાં જોઈ શકો છો ડાયરેક્ટ ઈ આ ભાઈના વ્લોગમાં જોઈ આવજો ના, ના, ડિસ્ક્રિપ્શનમાં તમારા લિંક vlog હશે માં મારે નથી ભાઈ ફૂટેજ જોતી મને બળ પડે છે વ્લોગ એડિટ કરતા ફૂટેજમાં એ તો 100% ની વાત છે ભાઈ એવું થાય સબસ્ક્રાઇબર્સ છે અને ખાસ ભાઈ સબસ્ક્રાઈબર છે પેલા આમ કોને તો આમ ભાઈના ઘેરે છે ને ફેમિલીમાં બધા મારા વ્લોગ જોવે છે એટલે મને વધારે મજા આવી એમ અને ભાઈના ઘેરે જઈએ જ્યારે ક્યારે જતો હું ખબર તમને મુખ્યમંત્રી સાથે મુલાકાત થઈ હતી ને ત્યારે આવડા લોકો અરે પહેલી વાર મુલાકાત થઈ હતી આપણી હે ત્યારે થઈ હતી ને જ્યારે તમારા ઘરે આવ્યા હતા અમે પછી તો આપણે ઘણી બધી જગ્યાએ આટા મારી આવ્યા રખડી આવ્યા અને હજી જવાનું છે થોડાક ટાઈમમાં પણ એ વાર છે અને અત્યારે જો ઓલા પર બગલો છે અને ભાઈ આની તો જેટલી વાત કરું એટલી ઓછી એમાં તો તમને કેવું જ નહીં પડે ગાઈસ જો અમે વાઇલ્ડ એડવેન્ચર કરી રહ્યા છે બિલાડીને સાપ બિલાડી સાપને ખાઈ જશે કે સાપ બિલાડીને ખાઈ જશે? મહેમાન છે ને એવા હતા સ્પેશિયલ ઓળો ખાવા માટે પણ હે ને બનાવવાનો ટાઈમ રહો નથી આવડે લોકોને રત્નેશ્વર એટલો ટાઈમ કાઢી નાખ્યો રત્નેશ્વર ટાઈમ બહુ વહી ગયો ભાઈ અમારો તો અત્યારે ભાઈ પણ ત્યાં બહુ મજા આવે. બહુ મજા આવી રત્નેશ્વર તો વાંધો નહીં અત્યારે ને આશુબેને બનાવ્યો છે મસ્ત ઓળો ભજીયા મરચા આપણા ફેવરેટ દૂધ છે અને બધા અમે જો બેસી ગયા છીએ મસ્ત જમવા મરચાં ભજીયાને બનાવે એકલા મરચાં હે. અરે મેં આઈજરા ને મરચા આઈજરા મરચા એ મરચા ને બડા ભજીયા બનાવવાના મરચાંના મરચાના ભજીયા સ્પેશિયલ બનાવવા બનાવવા પડે. પણ આજ નથી બન્યા કાંઈ વાંધો નહીં અલગ અલગ છે. અલગ અલગ છે ને કરે ને સ્પેશિયલ મરચાના ભજીયા બને આપણી માટે છેતરી ગયા છે મહેમાન આજ અમારે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ અમે છેતરાઈ ગયા છીએ મહેમાન છેતરાઈ મેં તો કીધું હોત તે ભાઈ તો એ કીધું તો પણ હું છેતરાઈ ગયો મેં એવું કીધું ગમે ત્યારે આવો ત્યારે રોકાવાનું પ્લાન કરીને આવશું અને મેં તો ઘરે કીધી દીધું 2 દિવસથી મેં કીધું આ વારે મહેમાન આવવાના છે અને રોકાવાના છે તો આવડા લોકો એવું પ્લાન કરીને આવ્યા કે વી જવાને કીધું હવે પાછો થોડાક દિવસમાં પ્લાન પણ આખરે મહેમાન છેતરી ગયા આપણને. ના તમે જ્યાર ઘરે મેં તો કીધું હોત તી હજી કઈ છે રોકાઈ જાવ અમારી ભૂલ છે અમારી ભૂલ અમારી ભૂલ છે. 10 વગાડી દીધા અત્યારે રોકાઈ જાવ તો સવાર વહેલા આવી જાય તો નું વાંધો છે અમારે વેલા જઈને ત્યાં પાછું ઊંઘ આવીને કરતો ત્યારે જઈને હોઈ જાવ તો કાલમાં આખો દી બગડે. ભેગું ન થાય આપણે વાતો લાગશું તો પાછા 2 વાગી જાય કુવાનું તો સાઈડમાં રહી 10 તો વગાડી દીધા એમ હવે મહેમાન છેતરીને વી ગયા છે ને આજ છે ને મને વ્લોગ એન્ડ કરતા ભૂલાઈ ગયું છે એટલે તમે છે ને લાઈક કમેન્ટ ને શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં હો બાપી યાર